રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 7:30 જેવું થાય છે ને આપણે જવું છે અત્યારમાં વાડીએ. એટલે અત્યારમાં હું આખો દી વાડીએ જ જવું છે. એટલે બપોરે પાછા વીઆઈશું અને બપોર પછી પાછા જવું. એટલે લેતું જવું ટ્રેક્ટર, કારણ કે આજે વરાપ થઈ ગઈ છે. કાલે વરસાદ નહોતો, રાતે નથી આવ્યા જાય રેડા ઝાપટા કોઈ વસ્તુ. એટલે વરાપ કદાચ હાથી હાલે ને એવી 10 વાગ્યા ટુકડી કદાચ થઈ જાય તો વરાપ અમારે આ સીમે પહેલાં થાય અને ઉગમણી સીમે પછી થાય. ટૂંકમાં અમારી સીમ આથમણી આવે. એટલે આથમણી જે જમીન અમારા ગામની રહી ને એ બધી થોડી થોડી નબળી અને ઉગમણી બાજુ રહી એ બધી એકદમ કરાર. એટલે અમારી સીમમાં ટૂંકમાં પહેલાં વરાપ થઈ જાય. એટલે ટ્રેક્ટરથી ઓલખરે આપણે આકરીને હાલી ગયું હતું ને એ વીજ વરાપ થાય આજે. તો પહેલી વખત હરત આપણે ટ્રેક્ટરે હાથી આંક્યું ને એવી જ વરાપ આજે કદાચ 10 વાગ્યા ટુકડી થઈ જાય તો જ આંકવું, નકર કંઈ આંકવું નથી. ટૂંકમાં હવે તો બહુ કાંઈ જરૂર નથી, ખડના ઉગાવાય નથી એટલે બધા ને આપણે જે ધોરિયા બોરવાના હતા એ બુરાઈ ગયા. તો વરાપ સારી થાય તો જ આંકવું છે. એટલે ટ્રેક્ટર લેતું જવું છે. તો એવું બધું છે ને આપણે બાયું આવે છે, ભાઈ આવે છે એટલે એને બધાને ટૂંકમાં પડતરમાંથી આપણે જે નીચલું તલવાળું રહ્યું એમાંથી મોટું મોટું ખડ લેવું છે. એટલે એને બધું એ કામ કરવાનું. મારે અત્યારમાં હું દવા અધૂરી છે સાટાઈ. એટલે આજ જો હાથી હાલી જાય ને તો કાલેથી પછી કદાચ કોઈક વાવેતરવાળું આવે, ડુંગળીના હવે ચાલુ થાય, વરાપ થાય એટલે થાય બરાબર. તો ડુંગળીનું વાવેતરવાળું આવે તો સીધું વાવેતર કરવા વહી જવાય એમ. ઓલું આપણે હાથી આંકી નહીં અને વાવેતર કરવાય ન જાય તો બધું કામ અટવાઈ રહે એમ. એટલે ધીમે ધીમે એક પછી કામ ચાલુ થઈ જાય એમ. તો મીરા જો અહીંયા અત્યારમાં બાંધી છે. મીરાને દોવાનું કામ ને વાસીદાનું કામ ને થઈ ગયું બધું કમ્પ્લીટ. હાલો હાલ. જય ગૌ માતા, જય ગૌ માતા. મીરા જો શાંતિ બાંધી છે અને મીરા માટે ખડનો જો મારી દીધો થપ્પો. અને નંદી મહારાજ અહીંયા બાંધ્યો છે. નંદી એ નંદી હાલો હાલો એ નંદી હાલો. બાળકો તો 2 વાગ્યા ભણવા ને જો બાપા ને માસી ને ટૂંકમાં ગયા દવાખાને જેતપુર આખું બતાવવા. એટલે આજ કદાચ ઓપરેશન તો નહીં થાય હજી, પાછું બતાવવાનું ને એવું કામકાજ હાલતું હોય. એટલે આખુંનું મોતિયાનું ઓપરેશન છે એટલે એમાં તો હે ને 4-5 ટકા તો થાય જ. કેમ રામ રામ ને સીતારામ બધાને. જો વાડીએ જવું છે અને પડતરમાં જ ખડ લેવું ને. પડતરમાં નહીં, ઓમાં કપામાં ઉપલા કપામાં એમાંથી લેવું. મુરમુર લઈ લે મોટું એટલે વાં હાથી હાલી ગયો. હા તો એમ કરવું, એમ કરો. નકર મેં કીધું મોટું આ તલીમાં તલી એમાં લેવા જાય, પેલા ઓલું લઈ લઈ કપાસમાં લઈ હાલી જાય. હા તો એમ કરી હાલો. જો બાય અહીં બેઠા ખબર પડતરમાં લેવું કાઢી. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. બાય એ બાને તો જો ધક્કો થયો તો અમારે તો ખબર ઓળખે દવાખાને લઈ ગયા હતા પણ મેળ કાંઈ આવ્યો નહીં. જાય અહીંયા બેસી ગઈ. કેમ વાડીએ જવું ને? હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આરતી શું કરે છે? છાશ વધારે. છાશ વધારતા હતા? હા છાશ નું કામ આવતું હતું. છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો વાડીએ તો કાંઈ રાંધી સીંધીને તો નથી જતા ના ના આવીને પાછા 11:30. આજ તો વહેલું વ્યાવું પડે ને. 12 વાગે તો ટિફિન દેવા જવાનું. હા બાળકોને ટિફિન દેવા જવાનું એટલે વહેલું વ્યાઈશું. કાલ તો મોડા આવ્યા હતા 1 વાગ્યે ઘરે પૂગ્યા કા કાલ તો. એટલે રાંધું ખાધું પીધું તા 2 થઈ ગયા હતા. સીધા પાછા એટલે ગયા. કાલ રવિવાર હતો એટલે બાળકોને રજા હોય એટલે વાંધો ન આવે. બાકી તો આજ તો આજ વહેલું આવવું જ પડે. હા હાલો દૂધ ને સાખર ને એવું બધું લઈ લો. મિત્રો આપણે વાડીએ પૂગી ગયા. વાડીએ જો 2 પંપ તો આપણે શેઠે સાટી દીધા. અને સાટવામાં દવા કઈ સાટી છે તો હું તમને બતાવું. સાટવામાં તો આપણે આ ધ્રોકણની આવે સાઈનો 71, એમાં ઝેર કાંઈક આ રીતનું આવે. એટલે મીરા 71 આવે છે ને આ સાઈનો 71 ટૂંકમાં કંપની બીજી હોય. એટલે આપણી પાસે પડી હતી એટલે એમને ટૂંકમાં સાટી લીધી નથી ટૂંકમાં. અને વાતાવરણની વાત કરીએ જો તો આજ ઓમ ખુલ્લું છે, ઓમ ધાબડિયું છે, ઓમ પવન જો કે એટલો છે, પવન તો પુષ્કળ છે અને થોડુંક કામ કરીએ એટલે ગરમી તો થાય જ. એટલે વાતાવરણ ઘડીક તડકો આવે ઘડીક થાય તો સાંયો થઈ જાય છે. એટલે આજ હાથી તો કદાચ હાલતા થાય પણ સા પાણી પીને 10 વાગ્યે કદાચ ચાલુ થઈ જાય. અહીંયા તૈયાર કરેલું પીડ્યું હાથી
બ્રિજેશભાઈનું, એને પણ કાકાને કપાસમાં અધૂરું છે એ આંકીએ પહેલાં, અને પછી એમના કપાસમાં આંકીએ, અને પછી વરાપતા હાલી એની મગફળીમાં આંકીએ. બાકી હાથીનું કામ આજ વરસાદ જો ન આવે તો ચાલુ થઈ જાય. અને આપણે જ આગળ છોડવું જ છે, ઓલી પણ પડ્યું છે આગળ. સા પાણી પહેલાં પી આવી અને પછી ટૂંકમાં હજી તો 1-2 પંપ છાંટવા છે, પછી સા પાણીની હજી વાર છે. આના આપણે પંપ કરીશી 2 પડીકીના 3 પંપ. એટલે હાના ખડ છે ને બધું ઉપાડીએ છે, કાર્યું ખાર્યું, કોઈ પણ હેહમૂરું પણ બધું ટૂંકમાં આપણે નામીની આવડે કોંગ્રેસ ઘાસ એ બધાય ટૂંકમાં ખડ બધાય ઉપાડીએ. અને દર વર્ષે આપણે આજ મારી, અને આ ન મળે તો પછી લિક્વિડ મારતા હોય. અને પહેલાં જ આ રીતની પોણી પડીકી દવા નાખી દેવાની, પછી પાણીનો આખો પંપ ભરી લેવાનો. એટલે કે મમરી હોય, આ મમરી ફોર્મમાં આવે, ઓગળી જાય, બધું ઓગળી જાય ને એક રસ પંપમાં થઈ જાય એટલે વાંધો ન આવે. બાકી તો એ રીતનું આયોજન હાલે છે. પછી જોઈએ હવે વરસાદ જો આવે તો કામ બધું બંધ થાય, બાકી તો આમ ચાલુ રહેવાનું છે. મિત્રો વાગવામાં 12:30 જેવું થાય છે ને આપણે ભાઈ ને 2 બાયું ગયા છે ઘરે બપોરા બનાવવા, ટૂંકમાં ભાત બનાવવા. કારણ કે સવારમાં ટિફિન લઈને ન આવ્યા હોય એટલે એટલા માટે બાળકોને ટિફિન દેવા જવા પડે, અને અમારું બાકી હોય રાંધવાનું. એટલે એક બાઈ રોટલા બનાવે ને એક બાઈ શાક બનાવે, એટલે કયા કયા બની જાય. એ ત્રણેય ગયા છે ઘરે, અને હું સૌ વાળીએ. આપણે હાથી ચાલુ કરી દીધું છે, એક કટકામાં હાલી ગયું નીચલા કટકામાં, અને અત્યારે વાવવા રાખીને એમાં એક ઉથલ વૈરો હોઉં. અને હું આવ્યો અહીંયા લસણવાડામાં આટો મારવા, તો એમાં મોટું મોટું ખડ છે અને આ કોક સૈયા છે, એ લેતા જાય એટલે થઈ જાય ચોખ્ખું. એટલે આ બધું સૈયા તો આ બાજુ તો અહીં એક ગુંડું મોટું હતું એટલા થોડાક વધારે છે, બાકી તો નાના નાના ગુંડા છે. બાકી ઓલી બાજુથી ચાલુ કર્યું હતું, મોટું મોટું ખડ હોય એ લેવા જાય ખેતર થઈ જાય ચોખ્ખું. અને ખોટું મોટું ખડ હોય એ પાછું હાથી કદાચ હાલે ને તોય પાછું સોટી જતું હોય. બાકી તો પડે સુકાય ક્યું હાવ ઝીણો ઉગાવો હોય ને એ જ. બાકી આપણે હાથી વૈસલા કટકામાં હાલી ગયું એ તમને બતાવીએ, હાલો થોડું. આપણે આ ખેતરમાં જો હાથી હાલી ગયું મસ્ત, અને કાંઈ બાંધ્યું નથી જોકે દાઢે, પણ તોય છતાં આ રીતની વધુ પારી ચડાવી નથી. આપણે શું કરવાને કે હજી હાથી તો હાલશે જ બરાબર. તો હજી પાછી આવતા વખતે થોડીક કદાચ વરસાદ થાય અને આમાં ઉગાવો હોય, આમાં કોઈ ઉગાવો એને દાટવું હોય તો પછી પારી ચડાવી. અત્યારે સાહ કાયદેસર બુરાઈ ગયો અને કાયદેસર જો પારી થઈ ગઈ. પહેલી વખત આપ્યું તે સાહ ખાલી બુરાણો હતો, અને આજુ વખતે પારી થતી જાય છે. અને બહુ જો બાંધીએ આપણે તો હજી અમુક કપાસ નાનો હોય, જે સોંપેલા છોડવા હોય એ નાના હોય એ ડટાય, એટલે એટલા માટે આજુ વખતે કીધું નથી બાંધવી. પણ જો આવા છોડ હોય ને એ ડટાવાની બીકની હિસાબે આપણે કીધું આજુ વખતે એમને જ હાંકી નાખી. એટલે આ ખેતર થઈ ગયું પૂરું. આ બધું આ કપાસ તમે જો મસ્ત થઈ ગયો, ને ખેતર થઈ ગયું ચોખ્ખું. અને આમાં તો ઝીણો ઉગાવો જ હતો, બાકી મોટું તો કાંઈ લેવા પણ હતું નહીં. અને મોટું લેવા પણ આપણે એક આ કપાસમાં જ હતું, બાકી તો બીજે તો ક્યાંય લેવા પણ છે નહીં. અને હવે વાવવા રાખીને એ કપાસમાં હાલી જાય, પછી આમાં આખશું. એટલે જોઈ હવે આજ કેટલું કાલે લઈ જાય તો કાલે. બાકી વરાપ થઈ ગઈ મસ્ત, હાંકવા માંડો તો વરાપ છે, ન હાંકવું હોય તો નથી. બાકી આમાં ક્યાંય ગરસટું તમે જો વરાપ ન હોય ને તો આ રીતના કૂણું ખેતર ન થાય, આ રીતનું કૂણું ન થાય. ગારો હોય ને તો કૂણું ખેતર થાય જ નહીં. બાકી તો લઠ્ઠા કાઢે, સોહિલા કાઢે જ આ રીતના, આને કહેવાય ગરસટા. આ રીતનું કાઢે ને તો એ ગારો કહેવાય. અને એવું તો જો આ ક્યાંક જ કાઢ્યું છે, બાકી તો લાગટ કૂણું જ બધે એમ. તો અહીંયા હોતી શાકભાજી છે અને વાડી પાસે હોતી છે. અને અહીંયા આપણે જાજી મરચી વાવી છે, બીજું તો બધું થોડું જ છે. જાજી મરચી છે ને, મરચી પણ આ રીતની થઈ ગઈ છે, હાઈ ક્લાસ સોટી ગઈ કમ્પ્લેટ. જો આપણે 3 આયર મરચીની છે અડધે સુધી, અને બીજું ગુવાર ભીંડો અને સીભડા ને એવું જ છે જાજુ. તો મિત્રો આપણે ઉપલા ખેતરમાં છે ને જો એક ગારો આવેલો હોય, એક મૂકીને એક ટૂંકમાં આવેલું તા રેડો આવી ગયો એટલે ગારો મીંડો થોડો રેડો, એટલે ઓમ કંઈ બહુ તો નહીં, પણ ઉપલા ઉપર 2 રેડા આવી ગયા. એટલે વાતાવરણ પાછું અટાણે થઈ ગયું વરસાદી હોય એવું, એટલે કરી દીધું બંધ. અને હવે વહી જવું ઘરે. જો આપણે કાલ જો વરા પૈસે તો હાલી જાય. અને સયાદી લેતા હતા એ લેવાના થોડાક જો ઓલી બાજુ રહી ગયા લીમડા બાજુ. બાકી તો
લેવાઈ ગયા ઝાઝા ખરા, થોડા ઘણા જ રહ્યા છે લેવાના. એટલે એક મૂકીને એક હાકી છે એટલે શું કરવાને, કારણ કે થોડોક અંદરથી ગારો નીકળે ને તો પાછું વર્તી વાર રાખો ને એટલે વિલે ગારો ટૂંકમાં ન છોટે એમ, એટલે એક મૂકીને એક હાકી. અને વાવવા રાખી એમાંય ગારો જણમે છે, એમાં 5 ઉથલ વર્યો તો 4 ઉથલ, એટલે એ હવે કાલ જો વરાપને રહે તો કાલ હાંકજો, નકર પછી એક દી કેળે. હાલો હવે તમે ખડ વાટતા છો, હાલો તો હું કાનું વયા જાય, અમારે જવું છે ડુંગળીને બી લેવા. કાકાનું કેવડા ગાંઠિયા કરવા ડુંગળીના? મોટામાં એવડા જ હોય? હા આવડા હોય કેવડા? હા બધો એવડા. કેટલી વાવી છે? કેટલા વીઘાની? 7 મહિનાની. એ કેટલા વીઘાની? એમ કેમ છું 7 મહિનાની? 1.5 વીઘાની વાવી? 1.5 વીઘાની. 1.5 વીઘા. તું શું ખાશો? સેવડો. હાલો કે સેવડો ખાવા કે તો? સેવડો ખાવો હોય તો ચેનલમાં લાઈક કરજો. ઓહો અને આમ જો રામ તો કયો હાલો આજ બાકી છે. રામ સીતારામ જય જગન્નાથ ટાટા. અને સેવડો ખાવો એટલે લાઈક કરવાની. શું કરવાની? સેવડો ખાવો તો લાઈક કરવાનું. અને લાડવા ખાવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું. શું કરવાનું કે તો? લાડવા ખાવાનું તો સબસ્ક્રાઇબ કરવાનું. હા અને ઘીરે જવું હોય ને હવે હાલો તમે ટ્રેક્ટર લેતા આવજો અને થોડુંક ખડ કે વાટ લઈ આવે પારેથી, અને હું કાનો બે જવા દઈ ઓલા આપણે ઘેરેથી પછી જવું જો જેતપુર જવું હોય ને તારે જ નથી આવું ને? આમાં ન આવે જો સાટા આવે દીકું, વરસાદ આવે પછી શું કરશું? પલળશું બે પલળી જાઉં. પલળીને જાવું એમ? આજ તો વરસાદમાં નાઈ રહ્યું. હાલો તો હવે ઘરે જ આવવાની તૈયારીઓ કરી. બાકી તો કાલનું કામ વરાપ્રિય તો બધું થાય, નકર તો વરસાદ આવે તો ન થાય.